ભાવ ટોપી ખેંચાનું આપણે. હું અમદાવાદ જતો અને આ ગોમમાં એક્ટિવા મૂકી જો ચાવી ભૂલમાં રહી ગઈ. બરોબર. અને એક ગોમમાં આવ્યો તો એક્ટિવા જ નહીં. હવે એક્ટિવા ખોળવા હવે સતુબા ફાણ એક્ટિવા બરોબર. બરોબર. અને એરા કઈ આ કે પોલાડ મને ઠોકી તો હું લઈ લીધી ના ફાંદી. બરોબર. સતુબા કેવું એવું કે હું એક્ટિવા પોલાડ ફાંદી લીધી પોલાડ નહીં એમ. બરોબર તો બહુ કરશો તમે કેમ કરીએ આપણે. આપણે બાવગામ ઘેર આવ્યા તો હીએ પણ જો જોકો તો વાખેલો. જોપો તો વાંચેલું કરજો. હવે કરશે હા ચો જવું અંદર ચોખ્ખું કાઢો. હું વાળું જોતો વાળા મેં નહીં આરામ નહીં. જોપો તો કખડાવો. તો હજ નહીં અંદર લે તો દેખાતું નહીં. હા શું કરીએ ચીકુબા. સરપંચ જો મને ગમે તે કરી ન્યાય અપાવો. બધું મારા ઉપર ના આવે એવું કરજો. અહીં એક્ટિવા મારું જ છે. કરાવી દઉં ચીકુભાઈ એની હું ચિંતા કરો તૈયાર. હું ગમે તે કરીને કરાવી દઉં બસ તમારે. હા પોલાદને મોકલી દીધો એના બાપા ફાય હવે એટલે હવે ચિંતા નહીં. તો હવે મારે સત્તુ બાપા પહેલાં જવું પડશે એક્ટિવાનું. ચીકુબા આવે એના પહેલાં મારે જવું પડશે અને કે આઈ ગયા ચીકુબા તો આઈ ગયા જો. કાકો તો ટોપી ફેરવતા હતા ને ઈવન ભત્રીજો ટોપી ફેરવવા માંડ્યો હવે. આ સરપંચ જો બાબુલાલ શું માવું કરો તમે બાબુલાલ. તમે સમજો મારું એક્ટિવા ગોમમાં પડે તો એડવાન્સ તો જરૂર હતી ને. ચીકુડો જપસ્યા નહીં હારો. હા તો બધા મેલામાં કહું કે આ બે જણા રે કાકા ભત્રીજો એ આવી ટોપી થાય આવે. સરપંચ સાહેબ તો વાત સાચી. હું આ તો સરપંચ ને લઈને જ આવ્યો. ન્યાય કરવો મારે એક્ટિવા જોવો. હા પણ હવે અમત થયું છે. પેલા સતીવાદો હાલવા તૈયાર નહીં. આ એક્ટિવા જે એને ચોરી હોય ને એની જ વાત મને ખબર જ નહીં. આમાં હાલ જ એરિયો મને મળ્યો. તમે હવે ગપ્પા ના મારો. બધી ખબર હોય તમને. ભત્રીજો શું કરતો હોય કાકા બધી ખબર હોય. એ તો વાત સાચી ચીકુબા. વાત સાચી છે. વાત તો સાચી જ છે. હું કેવું સરપંચ તમારું તો સાચી જ છે. પણ આમાં હું કહું મારી વાત સાંભળો તમે. મને આ વાતની ખબર જ નહીં. હાલ જ મેં એના બાપા જોડે મોકલ્યો કે ભાઈ તું અહીંથી જતો રે ને કે ચીકુબા સત્તુબા બે તને હાટકો ભાગી જ દે તારો હાટકો. હું આજ હાટકો ભાગવા જ આવ્યો તો પણ દેખાતું જ નહીં તમે ભત્રીજો. ચીકુબા કઈ કાયા થયેલા ખબર તમને. એ સરપંચ હેડો મારા ઘેર આવીને ભાણો પકડાઈ હું ચીકુબા મને લઈ ગયા હતા. બોલો હાલ એ રહ્યો અમે મોકલ્યો ને એને તાણા મને હકીકત બધી કીધી કે ભાઈ આવી રીતના હું એક્ટિવા 2 દાડે ફેરવતો હતો અને સત્તુભાઈને ઠોકી તે સત્તુભાઈ લઈ લીધી. હવે હું સત્તુભા ફાઈ જ જતો હતો બપોરનું ખાધું એ નહીં વિચારો. હવે ડાયરેક્ટ પહેલા સત્તુભા ફાઈ જોઈ તો એક્ટિવા લઈને હું તમારા ઘેર તમને રૂબરૂ હાથો હાથ તમને આલી દો. ગમે તે કરો મારી એક્ટિવા જુઓ બસ. હવે ભૂલ થઈ જઈ હવે સ્વીકારીએ અમે બસ. સરપંચ સાહેબ એમની જુબાન બસ. બરોબર તમે જવાબદાર હો વચ્ચે તમે તમારા હું જવાબદાર ભાઈ બાઉ. ના તમારો આભાર તમે આયા. બરોબર તમારી જવાબદારી પ્રમાણે હું તમે હોય એ રીતે હું હાલ દઉં. બરોબર એ રીતે તો સતુ બાપા લેવા ગયો તો એ તો કોઈ એક્ટિવા ના મળે તો ને કે પોલાડ ને લઈને આવે ને બાવગાન લઈને આવે તાણે જ એક્ટિવા હું આલે. મારે ઈકણ તો ક્ષેત્રો તો હાજર કરવા 2 દણો તમને મારે જમવાનું બાકી બાબુલાલ. બોલો આ કારણ કે ચીકુબા આયા કે હેડો હાલના હેડો મેં કીધું હેડો તો ચીકુબા હેડજો તમારે પેલા સમાધાન કરી દીધી હોય. ના ના વધુ નહીં તમે ખાઈ લો. હું સત્તુબાબાઈ જવું અને ત્યાંથી એક્ટિવા લઈને તમે ગમે તમને લાવું. બરોબર બાબુલાલ બરોબર. કોઈ તમારે આવું તમે આવો. ના હું કરવા આવું. હવે તમે લેતા આવો તમારે પટાઈ દેજો. હા ભત્રીજો લઈ ગયો તમે જ લેતા આવો એક્ટિવા. શું કીધું હું મારા ઘેર બેહું હું સરપંચ બેઠા છીએ બરોબર. એક્ટિવા આવી જવું જો બસ ઘેર. પણ એમને જોવું પડશે કે ખેતરમાં હોય કે એ હવે તમારે લેવા લે આવે એ બધું તમારે કરવાનું. હવે જે જો હોય ને ગમે તો આકાશ પાતાળમાં હોય તો તમે ખોણી લાવો. વાંધો નહીં હું ઓધીને તમારા ઘેર મોકલાવડો. હા હેડો સરપંચ એટલે ઘેર આપણે ચા પાણી કરીએ ખાઈએ હેડો. આ ભત્રીજાએ તો ના તો ઘરનો રાખ્યો કે ના હવે ખેતરોમાં વાટા મારવા પડશે મારે. દોયડો કરીને જીવો મોકલ્યો એને હવે મારે એના માટે ખેતરોમાં ફરી રાખવું પડશે. શું કરવાનું હવે એ ખબર નહીં પડતી. હવે ખેતરમાં હશી ઘેર હશી જબ મુસીબતમાં ફસાઈને મૂકી દીધા મને. પેલા એક્ટિવા હાલો તો સારું હોય ને નકર અમને જુબાની હાલ દીધી. સરપંચે આવી ગયા હતા તો બન્યા જેવું છે. અમારે તો ગામમાં મોઢું બતાવ્યા જેવું એ નહીં થાય. જબ્બર પરિસ્થિતિમાં મને ફસાય. હવે શું કરું હવે
ખેતરમાં તો જવા દે, કદાચ ખેતરમાં હોય તો. એટલે આ સત્તુભા પેલા ખેતરમાં ઓધી ના એકણે એવું નહીં, હવે આ ખેતરમાં હોય જ જોઈ લો, હોય જ દેખાતા હોય તો. કોઈ એક્ટિવા પડી હારે શીખવાની છે કોની છે? હારે ને સત્તુભા. ઓ સત્તુભા, ઓ સત્તુભા. હા બાબુ કાકા બોલો બોલો. બોલો. કેવું હોગા મજામાં? મજા તો કોઈ નહીં, અમાર ભત્રીજાએ બધું ડખા કર્યા હોય તો એવું કરે કે હવે. હવે કરે એ તો ભોગવો તાણ, બીજું તો શું કરીએ તાણ કયો? આ એક્ટિવા તમાર પાસે? મારા પણ જ ન, તમને કીધું નહીં તમારા ભત્રીજાએ? કીધું તો હોય, એ હોય એને ઠોકી એક્ટિવા. તમને મને વાત મળી એના મોઢાથી જ મેં વાપરી વાત. હવે એક્ટિવા તમને ઠોકી એટલે વધારે વાગ્યું જ નહીં ને? આગીને એવું ગોમમાં જઈને હું તો પેલા સિવિલમાં જઈને સ્પ્રે મરાઈ આવ્યો થાણા યાર. વખો એટલે તો અત્યારે મારા ખેતરમાં કોઈ કોમ કરે એવું નહીં, એને વગાડી તો પણ શું કર્યો? એવો દવાના પૈસા હું હાલ દેવો, બીજું દવાના તો પૈસા માફી બરોબર, માંગુ તમે એને તમારી. એક્ટિવા આલો યાર. એ એક્ટિવા મને વગાડ્યું અને આ તો હું હતો ના કોઈક બીજો હતો, એને 18 વર્ષે થયો નહીં, લાયસન્સ હજી આવ્યું નહીં. તો તમને કોઈક બીજો મોણો હોત ને મારી નાખ્યો હોત તો તરત જેલના હરિયા ગણતા થઈ ગયા હોત. સાચી વાત. એના ભાઈ લાયસન્સ એ નહીં, આ એક્ટિવા અમારું છો. તમે હે ને એને લઈને આવો બરોબર. પેલા ચીકુભાઈ હું પાણી વાળતો તો નીકળ્યા હતા, એ કઈ એક્ટિવા મારું હ. પેલો પોલાટ લઈને તમે ભત્રીજો આવ્યો મારા જોડે કે એક્ટિવા મારું હોય, તો મારે તો ગણવાનું કનું. હવે મને ચીકુભાઈ સરપંચ બે મળ્યા, હા. એમની વાત કરી કે ભાઈ હું ગામમાં એક્ટિવા ભૂલી ગયો હતો અને આરે પોલાડ રહ્યો ને અમારે, એ પોલાડ એક્ટિવા લઈને આવ્યો હા. અને ગામમાં 2 દાડાથી ફેરવ્યું હા. અને આવી રીતના તમને ઠોક્યું. ત્યાં તો મને ખબર જ પડી કે આ એક્ટિવા એના પાસે. અરે મારા પાણી માંગવા આવ્યા હતા ચીકુભા, મેં તો ના પાડી દીધી મોઢા ઉપર, હું તમને એક્ટિવા નહીં આલું કહું બરોબર. તમને ઠોકીને આવીને પાછો મારે ફાયા એ રહ્યો. હા. ભાઈ વાત કરીને પછી તો મારા મગજમાં ખેડ જ બે કે ભાઈ એક્ટિવા તમારે ફાય હ. હવે ચીકુભાઈને ખબર પડશે તો અરે આ મોથા ભારે યાર ઝઘડો કરશે. જીવન ખબર પડશે ને, એમને ખબર જ છે કે એક્ટિવા મારા જોડે છે. ખબર જ છે એમને તો એટલે આ વખો લાયા તો યાર તો એમ કરો મને એક્ટિવા આ તમે આપો. આવે ના ભાઈ બા ના બાબુ કાકા ના, એક્ટિવા હું તમને નહીં આલું બરોબર. એક્ટિવા લેવા આવ્યા યાર, એક્ટિવા હું તમને થોડી આલું. પેલો ઠોકી એને બોલાવી લાવો મારા જોડે, ને તમે મારા હોમું એને બોલો ડાટો, 2-4 લાફા મારો, પછી હું તમને એક્ટિવા આલું. વાપરો સત્તુભા, મેં એને મારીને એના બાપા જોડે મોકલી દીધો વાપરો. બાબુ કાકા હું તમને એક્ટિવા નહીં આપી શકું બરોબર, હું આપવાનું નહીં તમને. તો યાર મેં એને મારી જોડી એના બાપા ભાઈ 2 દાડા પોણમાં નહીં ગયો, મારે મજૂર મૂકવું પડ્યું 200 રૂપિયા તમે મજૂરી ના લીધા. શું કરવાનું કયો? એ બધું કોઈ તમે હાલશો યાર, વાત કરો. હું તમારી પરિસ્થિતિ સમજુ, હું એ ગયેલો થયો ને હું તમારી ખેતરમાં હું મજૂરી કરતા. મારે યાર એ તમને હું મોકલ્યું સારું ના લાગે ને યાર. મારે હું તમે જો જાય ડખા કર્યા હું કરે યાર, એને ફોન નહીં આખો દાડો એની રીતે કરી જાય બધું ઠોકી દે. હોન વગાડ્યો હોત તો હું સાઈડમાં ના જતો રોત. એ કે મેં હોર્ન માર્યો પણ અંદર આવતો જ નતો. ચીકુબા ને એક્ટિવા કેવું તો એ વાપરો. એક્ટિવા નો દોષ ના આલો યાર, એક્ટિવા તો ચીકુબા લઈને ફરી જ છી ને. તો એક્ટિવા ચેવું હોય ચેવું હોય, સારું જ છે. ના ના સારું હશે, હશે નહીં હજ. તમે વાપરો. મારી ભૂલ થઈ જાય, એની પોલાડની ભૂલ થઈ જાય, એને મારીને મેં એને બાપાભાઈ મોકલી દીધો બરોબર. તો એક્ટિવા આલો એટલે હું ચીકુબા ના આલીને હું આ બંધનમાં એ છૂટો થઈ જાઉં ને કેર્યા પા સરપંચ ને કરીને પા બીજા 4-5 બોણા બીજા લાવશે એટલે મારે તો ગામમાં યાર હો બધું આધાર થાય. માફી માગું, ચીકુબા ભાઈ માફી માગી લો અને આ મેટર હવે પટાઈ દઈએ હોય. હવે એને જ મેં મોકલી દીધું એમ બાપા ભાઈ, એટલે હવે ચિંતા જ નહીં એની કે આ બધા ડખા કરે રહ્યો. હા રેડો, હવે હું તમને એક્ટિવા આલું પણ એક પ્રોમિસ થી આપું બરોબર કે તમે ને એને આ સુધી હવે લાયસન્સ ના કઢાવો, એને 18 વર્ષ ના થાય ત્યાં સુધી એને કોઈ સાધન આપશો નહીં. ના ના નહીં આપવા એ નહીં ને હવે એને કોઈ રાખ્યો જ નહીં ને આપણે એને બાપા ભાઈ જ મોકલી દીધો. રેતો યાર મને તો ચો નળ મારે તો એને આખો દાડો પેલું સાચવવું હોય બરોબર. આ તો તમારે ખોટું આટલા ઉંમરમાં તમારે નુકસાન આવે યાર બરોબર. ભગવાન નહીં બધા ભાઈ આ લો તમે બરોબર. અને કહેતો તો એ અંદર ટોપી પડી હતી, તમે જોઈ હતી ટોપી અંદર? એટલે ટોપી તો હતી બરોબર, ટોપી બી બહારે કાઢી. પેલો સુનિલભાઈ નો ભત્રીજો હતો ને હા એને લઈ ગયો. સુનિલભાઈ નો ભત્રીજો એ મારે એક તો બીજો ડખો હોય તો હું સુનિલભાઈ મળું. હું ટોપી ડાયરેક્ટ એમના ઘેર છે, ભત્રીજો ઘેર જ હશે કેમના. બાબુ કાકા પેલા એના જેવું તો નહીં ને. તમે યાર ચીકુબા ને પેલા ઈસકી ટોપી ઉસકે પર તમે કાકો પર જો ટોપી તો નહીં ફેરવતા ને. ટોપી હવે એક્ટિવાની વાત ને અરે ટોપીનો ડખો કરે. મને દાળમાં કોઈ કાળ તો લાગે છે, એવું કોઈ હે નહીં બાબુ કાકા. પાછળથી હું કોઈ ભરવું નહીં. આમાં કેવું થયું આપડે હા. ટોપી રહી ને હા. ટોપી
પોલાડ રહ્યો ને અમારે એટલે મારે પોલાડનો બાપો એટલે મારો ભાઈ હા હા એ નવી ટોપી લાયા અમારે ઘેર મોકલાવી બસ એ ટોપીના ડખામાં બધું થયું એક ભાઈ હું ગામમાં વટ પાડવા જવું ના એક્ટિવા શીખર ત્યાં તો ખબર જ પડી એક્ટિવાની એ ટોપીનો કોઈ ડખો નહીં આ તો બરોબર Activa પાછળથી કોઈ કાન ના થાય ને મારું નામ ના આવું જોવું હોય યાર બરોબર ના, ના. આ તો મેં તમને ટોપી લેવા વાળા માણસનું નામ માફી આપી માફી હા, ફરીથી કશો વાંધો નહીં. તમારી તમે વડીલ હોય યાર મારે ચો અત્યારે શર્મિંદા કરવા તમને બરોબર બરાબર મેડમ હું એ ચીકુબાને હાલતો હોઉં એક્ટિવા અને સરપંચને વાત કરી લઉં હા પેલા એમને મળી લઉં એટલે ચિંતા જ નહીં એના સુનિલભાઈ હોય તો પટાઈ દઉં મારે હિસાબનું એ અને પેલા ટોપી લઈ ગયો એનું પટાઈ દઉં યાર હરું જ નહીં જોઈ લઉં ભાઈ જો આરા બોલો આ સેલ્ફી લો ટોપી બીજાની ને શું કરવાનું ઓ ભત્રીજા જો મોબાઈલમાં મશગુલ થઈ ગયા રે શું કરો તમે શું કરો કોઈ નહીં આ સેલ્ફી લઉં યાર ટોપી છે આપડે ટોપી ચોઈ લાયા તે તમે બજાર જો તો બજારમાં લાવ્યો મસ્ત ટોપી અલે આ ટોપી મારી યાર ના હોય યાર હું ગપ્પો મારો આટલી ઉંમરે બાબુ કાકા યાર એટલે હું જૂઠું બોલતો છું તો તમને મળી ચોઈ કોળ આ ટોપી મળી ચોઈ હમણાં સારું ખબર તો નહીં પડી ગઈ ને હવે પેલા જોડથી લાવ્યો આ ટોપી સતુબા જોડથી લાવ્યો હું હા તો એ સત્તુભાઈ એક્ટિવામાં જ પડી હતી ટોપી મારી હે અને હું આવી રીતના થઈ જે ફોટા પાડે ને એ રીતના હું જ ફોટા પાડતો હતો એવું હોય પોલાડ ના આલી પોલાડ અમારે એક્ટિવા લઈને જ્યો ગામમાં વટ પાડવા આવી રીતના તમે જે ફોટા પાડીને કરો ને હા હા બસ એવી રીતે જ બરોબર હવે હું ટોપી લેવા જ આવે તમારે તો ચો છે તમારે કાકા સુનિલભાઈ કાકા ખેતરમાં જ્યાં તા હતા હસી હમણાં ટાઈમ તો થઈ ગયો એમને એ આવું તો એમને વાત કરવાની હતી બીજી હા 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 દે એમને. લે બાબુ કાકો આયા લાગે પૈસા લેવા તો નહીં આયા ને હો બાબુ કાકા હા બોલો 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 કેવું કહો બસ શાંતિ બસ આ તો હું આ મીસુ માટે તમારા હા. ભત્રીજા માટે હા ટોપીની વાત હતી તેમ તમારી ટોપી હે હા એ મારી ટોપી સત્તુ બાબા એમને લીધી હતી એવું છે આપી દે ભત્રીજા ટોપી હે તો બાબુ કાકા લઈને આવતો રહ્યો હા હા તો મને ખબર નથી કે બાબુ કાકા ની એમ કીધું સતુભાની એટલે લઈને આવતો ના રહ્યો બાબુ કાકા એ લાગે ને મસ્ત મસ્ત એ તો તે દાડે હું આવ્યો તો જોઈ હતી ને ટોપી જોઈ હતી? હા બસ. બોલો શું કહેતા બીજું કે જો આમ તમારું કોમ મલવાળા ભત્રીજા હા. હા હું કહેતો હતો, હા તમે પેલા પૈસા લઈ ગયા હતા હમ. મને આરી વાત એ બેઠી નહીં હમ. આમ હરખું કહો તો ખબર પડે યાર શું કેવું શું દીધું પણ એ તો કેમ મને બા આ તો એ બેસી નહીં એટલે તમે ખાલી પૂછી લઉં એમ કે તમે વાત કરી પણ મને હારું ત્રણ ચંક ભત્રીજાની પૂછ્યું ભત્રીજો કે બીમાર તો કોઈ નહીં બધું આમ પેલું કે મોજ કે બધું મસ્તી હે કે એવું કોક કહેતા એમાં હતા. કાકા એવું હતું હા, મારા બરોબર મારા પૈસા જોતા હતા ઇમરજન્સી ફોર્મ માટે બરોબર પણ હું તમારા ભાઈ થોડું જૂઠું બોલ્યો કારણ કે મારે એક ભાઈ પૈસા માગ કરતો હતો બરોબર મારા ભાઈ કોઈ સગવડ હતી નહીં હવે એવું કહીને લેવા તમે તમારા ભાઈ આવતો તો મને પૈસા આપો જ નહીં એટલે મેં આ થોડું બોનું કાઢ્યું એમ કહીને ભાઈ પૈસા લીધા પણ તમને હવે 2 દાડામાં જ આપી દઉં એની વાત નહીં. ટેન્શન ના લ્યો સાંભળો તમે હા પૈસાનું એવું કોઈ નહીં પૈસા તો આ તમે લીધા તમારા ભાઈ આવશે એટલે તમે હાલશો પણ આ તો મારું કહેવાનો મતલબ એમ હતો કે સાચું બોલીએ આપણે કે ભાઈ ના આ કોમ હતું તમે બોલ્યા એટલે મને ખબર પડી હવે આવી ઇમરજન્સી દવાખાનાનું તમે નામ દીધું જૂઠું જ બોલ્યા કે હવે તમે કોક દાડ ઇમરજન્સી છે અને આવી રીતના માગવા આવશો તો ભાઈ મારો જીવ ચાલશે હાલવાનો યાર ભૂલ થઈ ગઈ કાકા ભૂલ થઈ ગઈ બરોબર સાચું બોલ્યા હોત ના તો તમારા 2 દાડામાંથી પૈસા હું આપી દઉં એનું તમે ટેન્શન ના લે બોલો બીજું કયો અને બીજું એક તમારું એક કોમ હા. કે આપણે જવાનું હવે ચીકુબાન તો ચમ એ અમારે એક્ટિવાનો થોડો ડખો હતો એ હું તમને શાંતિથી ભાઈ સમજાવો પોલાડ ગામમાંથી લઈને જતો રહ્યો હતો અને એમને સતુપાન ઠોકી સતુપાથી પાવો ચીકુબાનું હોય એક્ટિવાન ડખો આવું બધું કહો ઓહો આ તો ફરેલી ખોપડી ગઈ છે હા એટલે જ ને એમના હવે એટલે તમે અંગાત હોય ને તો મારે સાક્ષી થઈ જાય ને આવું હોય એક્ટિવા હાલીને જોઈ આ તો મોને ના તો સરપંચ કદાચ હોય હાજર હોય ના હોય એમને કીધું જ ખરા કે બે હસી રહ્યા તો કદાચ ના હોય તો અરે એકલા હોય તો નહીં મોને પા મને ખબર હે. સાચી, પણ આ ફરેલી ખોપડી કોઈ વધારે મોથાકોટ ના કરે સારું
ના બોલો, એમને તમે શાંતિથી કીધું હવે સમજાવીએ. મારે એટલે આવવું તો તમને- પડશે હા, હવે. તમને હેડો. એટલે જ લઈ જવું કહેતા એવું હા. તમે સમજાવજો. હા, ભત્રીજા તું બે હું આવું જાઓ. આપી લઈ લો લખી આમ ચાલુ છે તો. એ બાબુ કાકા હારું ચીકુવાનું એક્ટિવા મને એવું ખબર લે તોય લાયા હું ધક્કો બધો નપલ લાયો નવું લાયા લાગે લાયા છે ત્યાડા તાલ્યા નહીં લાગે ના ધક્કામાં હવે કન્ડિશનમાં બધું ગેસ જ નહીં શી ખબર આવે ઓ ચીકુબા લેચવા રે ઓ ચીકુબા આવો સુનિલભાઈ આવો એ મેટર છે તમારી યાર બધી યાર આજે તું એક્ટિવા ચોય મળ્યું તમને સત્તુબા ભાઈ જતો એવું હા પેલા એમાં ઠોકી નતું સત્તુભાન સરપંચ જ હતી હવે અંદર સરપંચ તો નહીં કોમ આવી ગયું તો જે એ તો નવરા હોય સરપંચ હા, તો પછી શું કરશો હવે સરપંચ વગર તો તમે સરપંચ તો ભાઈ મારે વધના કેવું પડશે કે ભાઈ મેં તમને એક્ટિવ આપી દીધું આ ચાવી નહીં સરપંચ તો કહેવાનું જન નહીં એક્ટિવા મારું સરપંચ નું એટલે આપણે એરિયા વચ્ચો વચ્ચ ઊભા થાય ને ઓય ચીકુબા. જવાબદારીમાં વચ્ચો વચ્ચ ઊભા થાય રે સમજો જે હોય પતાવી દો તમારું કેસ પતી જાય લઈ લો એક્ટિવાઈટ જો આ તમારી ચાવી રહી અને હું માફી માંગુ જે થયું એ અમારે પેલા છોકરાને તમે મોકલી દો બાપા પાસે મારવા લો તમે માફી માંગો સારું ના લાગે હા એડો મિલો છે લાવો બાપાને પાસે મોકલ્યો આપણે છૂટા હવે એની જવાબદારી બાપો સુધાર છે. એક્ટિવામાં પછી માર માફી તો તમારે તો માંગવાના આવે તમે ભત્રીજા મોકલો માફી માંગવા એને જ મેં મોકલી દીધો કહું તો એને બાપા જોડે મને ખબર હતી હવે આવી રીતના ડખામાં પા તમે મારવા લો ને એ તો બીવાઈ રવાના થઈ હે ને ના, ચાલુ વાલુ થાય કાકા પેટ્રોલ બેટ્રોલ પુરાઈ દો અંદર ફૂલ ઓ પુરાઈ દઉં પેટ્રોલ બેટ્રોલ બધું તમારે જ પુરાવાનું ના ના કમ્પ્લીટ કરીને આપ્યું સર્વિસ કરાવી બાબુ કાકાએ જેવું હતું એવું ને એવું આપીએ તમે પાછું ગોળ ગોળ ફરીને જોઈ લે ના ના કમ્પ્લીટ હા એક છેલ્લે ચાલુ થઈ જાય આપણું ચીકુબાનું એક્ટિવા ખબર હે? ના ના હોતો નહીં. એકી છેલ્લે ચાલુ થઈ જાય હવે પતાઈ દો બધો ડખો હા બાબુ કાકા આટલી ઉંમરે માફી માંગે સારું ના લાગે હવે જવા દો બધું જે એક્ટિવા ને કઈ એક્ટિવામાં પછી માર માફી તો તમારે તો માંગવાના આવે તમે ભત્રીજા મોકલો માફી માંગવા એને જ મેં મોકલી દીધો કહું તો એને બાપા જોડે મને ખબર હતી હવે આવી રીતના ડખામાં પા તમે મારવા લો ને એ તો બીવાઈ રવાના થઈ ગયો સત્તુબા ને એક્ટિવા ઠોકી બા સત્તુબા મારવા લો તમે માફી માંગો સારું ના લાગે હા એડો મિલો છે લાવો બાપાને પાસે મોકલ્યો આપણે છૂટા હવે એની જવાબદારી બાપો સુધારશે એને હવે. તમારી એક્ટિવા મેં તમને હાલ દીધી મારી ટોપી અંદર પડી રહી હતી આ ટોપી પહેરવા બંધ કરી દો આ ટોપી તો બધું કરાયું એટલે તમારે કેવું આ ટોપી આ ઇસકી ટોપી ઇસકે સર ઇસકી ટોપી ઇસકે સર એવું જ કર્યું તમે કાકા ભત્રીજાએ વાત સાચી કીધું ભાવ ના ટોપી પહેરવા બંધ કરી દો કાલથી બધું આ ટોપીની રોમાંડ થઈ વાત ટોપી થી ચાલુ થઈ છે એટલે ટોપી જ પટી ટોપી બધી ઓહો. આ નોમે તમારું પડ્યું બાબુ ટોપી બરાબર. તો લેણો મન લેતા હો પછી ચીકુબા? આજુ નીકળો હા શાંતિ તો બાબુ કાકા હું જઉં તાન ઘેર હવે હવે મળીએ તારા હો બાબુ કાકા મૂકો આવું તમારું ના ના જતો રહ્યો યાર તો હા હા મારું જીજેડું હા